જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આઈટીઆઈ એડમિશન 2025-26 જેમાં પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। હવે બીજો રાઉન્ડ ચાલુ થયો છે। તો મિત્રો, બીજા રાઉન્ડમાં નવું ફોર્મ કઈ રીતે ભરવું, બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, બીજા રાઉન્ડમાં ભાગ લેવા સહમતિ કઈ રીતે આપવું તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, પહેલાં બીજા રાઉન્ડ વિશે સમજીશું। બીજા રાઉન્ડમાં શું છે તો એડમિશન રાઉન્ડ 2 અંગે સૂચનાઓ। તો અરજી કરવાનો સમયગાળો છે 28/7/2025 થી 4/8/2025 એટલે કે 28 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને 4 તારીખ છેલ્લી છે 4/8/2025। રજિસ્ટ્રેશન ફી 50 રૂપિયા ભરવાની તારીખ 28/7/2025 થી 4/8/2025 સુધી તમે રજિસ્ટ્રેશન ફી જે 50 રૂપિયા છે જે તમે ભરી શકશો। પછી ચોઇસ ફિલિંગ કરવાની તારીખ છે 28/7/2025 થી 4/8/2025 સુધી। મેરિટ લિસ્ટ જાહેર થશે તારીખ 7/8/2025 ના રોજ। સંસ્થામાં પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખ છે 8/8/2025 થી 11/8/2025 સુધી। પ્રવેશ જે કન્ફર્મ કરાવવા સંસ્થા ખાતે તમારે રૂબરૂ આવવાનું રહેશે। હવે મિત્રો, બીજા રાઉન્ડ વિશે જે ખાસ સૂચનાઓ છે તેમાં તમારે ધ્યાનમાં લેવાની છે। તો પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય જે મિત્રોએ જે પ્રવેશના જે પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ કરેલ ન હોય, પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ એટલે કે કન્ફર્મ કરેલ ન હોય અથવા રજિસ્ટ્રેશન ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારે રજિસ્ટ્રેશન ફી ભરી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। એટલે કે અગાઉ જેમણે ફોર્મ ભરેલું છે, અરજી કરેલી હોય પરંતુ કન્ફર્મ ન કરેલું હોય અથવા તો ફી ભરવાની બાકી રહી હોય 50 રૂપિયા, તો એ લોકોએ ફક્ત રજિસ્ટ્રેશન ફી ભરીને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈ પણ ચોઇસ પર પ્રવેશ ન મળેલ હોય તો તેમણે ફક્ત ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। એટલે કે જે ઉમેદવારોને ફોર્મ ભર્યું છે પ્રથમ રાઉન્ડમાં એમને જે ચોઇસ છે એ પ્રમાણે એમને પ્રવેશ નથી મળ્યો તો તેમણે ફક્ત ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। જે પ્રમાણે તમારે જે ચોઇસ રાખવી હોય એ પ્રમાણે ફક્ત ને ફક્ત તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। જે ઉમેદવારોને અરજીમાં ખોટી વિગતો હોવાથી પ્રવેશ રદ થયેલો હોય, એટલે કે જે ઉમેદવારની અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રવેશ રદ થયેલો હોય તો તેમણે ફોર્મમાં સુધારો કરાવી જવું અને ફરીથી ચોઇસ ફિલિંગ કરવી। એટલે કે જે ઉમેદવારોએ અરજી કરતી વખતે ખોટી વિગતો ભરી હોય અથવા તો માર્ક્સ ખોટા લખ્યા હોય અથવા તો સરનેમમાં કે કોઈ પણ પ્રોબ્લેમ હોય અને પ્રવેશ રદ થયેલો હોય તો તેમણે ફોર્મમાં સુધારો કરી એડિટિંગ કરી અને ફરીથી ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે। જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ હોય અને અન્ય ટ્રેડમાં પસંદગી આપવા માંગતા હોય, એટલે કે જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે, પ્રવેશ મળી ગયો હોય અને પોતાનો જે મનપસંદ ટ્રેડમાં એડમિશન નથી મળ્યું, અન્ય ટ્રેડમાં પસંદગી આપવા માંગતા હોય જે તમારો મનપસંદમાં, તો તેમને બીજા રાઉન્ડની જે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સહમતિ દર્શાવવાની એટલે કે કન્સેન્ટ આપવાનું રહેશે। એટલે કે જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે પણ પોતાના જે પસંદગીના ટ્રેડમાં નથી મળ્યો તો એ લોકોએ કન્સેન્ટ અથવા તો સહમતિ દર્શાવવાની રહેશે। પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ દર્શાવવાની રહેશે। તો જો મતલબ કે તમને તમારા મેરિટ પ્રમાણે તો તમને તમારો જે એડમિશન જે તમારું અગાઉના ટ્રેડમાં મળ્યું છે એ તમને ગમતું નથી તો જે તમને મનગમતા ટ્રેડમાં તમારા મેરિટ પ્રમાણે મળી શકે। જે ઉમેદવારે પોતાની સ્વેચ્છાએ પ્રવેશ રદ કરાવેલો હોય અથવા તો પ્રથમ રાઉન્ડનો જે મળેલ ટ્રેડમાં એડમિશન લીધેલ ના હોય તો તેવા ઉમેદવારોએ અરજી નવી કરવાની। એટલે કે જે ઉમેદવારે પોતાની સ્વેચ્છાએ પ્રવેશ રદ કરાવેલો હોય પ્રથમ રાઉન્ડમાં અથવા તો પ્રથમ રાઉન્ડમાં મળેલ ટ્રેડમાં એડમિશન લીધેલ નથી તો એવા ઉમેદવારોએ અરજી ફરીથી કરવાની રહેશે। તો મિત્રો, આ ખાસ સૂચનાઓ છે સેકન્ડ રાઉન્ડ માટે। તો આ જે ખાસ અહીં સૂચનાઓ આપેલી છે તો એ સૂચનાઓ ધ્યાને લઈ અને તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો। જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।